વર્ગવિહંગ શરીરની ફરતે પીછાનું આવરણ આ પ્રાણીઓ ધરાવે છે. ઉડવા માટે અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થાય છે. પશ્વ ઉપાંગનો ઉપયોગ ચાલવા માટે, ઝાડની ડાળી પર બેસવા માટે અથવા પાણીમાં તરવા માટે થાય છે. અંતઃકંકાલ છિદ્રિષ્ટ હાડકાનું બનેલું હોય છે, જેથી તેનું વજન ઓછું હોય છે. આ વર્ગના પ્રાણીઓમાં આવેલા જડબાઓમાં દાંત હોતા નથી અને મુખને શૃંગીય ચાંચ હોય છે. હૃદય સંપૂર્ણ રીતે 4 ખાનાવાળું, 2 કર્ણક અને 2 ક્ષેપક એ રીતે વહેંચાયેલું હોય છે. શ્વસન ફેફસા દ્વારા થાય છે. ફેફસાની દિવાલ સાથે હવાની કોથળી હોય છે. આ પ્રાણીઓ ઉષ્ણરુધિરવાળા હોય છે. શારીરિક રચનામાં મૂત્રાશયનો અભાવ છે. આ પ્રાણીઓ એકલિંગી હોય છે અને ઈંડા મૂકે છે. ઉદાહરણ તરીકે બગલો, બતક, ચકલી, કબૂતર